આડિમં પૃથિવીનાથ માડિમં નિષ્પરિગ્રહં આડિમં તીર્થનાથં ચ વૃષભસ્વામિनं સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત આચાર્ય ભગવાન શ્રી માનતુંગ સુરીશ્વરજી મહારાજ દ્વારા વિરચિત ભક્તાવર મહાસ્તોત્ર કે જેમાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન એની મુખ્યત્વે સ્તવના કરવામાં આવી છે. અને જે સ્તવના કોઈ પણ તીર્થંકરને લાગુ પડી શકે છે. જે ભક્તામર સ્તોત્ર જૈન શાસનના ચારેય મુખ્ય ફિરકાઓ શ્વેતાંબર દિગંબર તેરાપંથી સ્થાનકવાસી ચારેયને જે માનનીય છે અને ચારેય ફિરકાઓના અનેક સંઘોની અંદર નિયમિત રીતે જેનો સમૂહમાં પાઠ થતો હોય છે એવું આ મહાપ્રભાવશાળી ભક્તિ ગર્ભિત ભક્તામરમાં સ્તોત્ર એનો આપણો સ્વાધ્યાય લગભગ આજે કદાચ 41મું એમનું પ્રવચન છે. અત્યાર સુધીમાં આપણે 40 ગાથાઓ એનો અર્થ વિચારી ગયા છીએ. આજે હવે 41મી ગાથામાં પ્રવેશ કરીએ. ગઈકાલે 40મી ગાથામાં શું વર્ણન હતું કે પરમાત્માનું નામ સ્મરણ અને પરમાત્માનું શરણ જો શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવે તો ભયંકર તોફાની સમુદ્રમાં પણ હેમખેમ આપણે પાર ઉતરી શકીએ છીએ. અને એવી રીતે મહાભયંકર ભાવસાગર એમાં પણ આપણે સહેલાઈથી કરવું હોય તો એને માટે ઉપાય છે સરળમાં સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે પરમાત્માની વિશિષ્ટ નિષ્કામ અને નિયમિત કરાતી ભક્તિ. હવે આજે રોગનો ભય જલોદર વગેરે રોગના ભય એ પણ પરમાત્માના શરણથી કેવી રીતે દૂર થાય છે એનું વર્ણન આપણે શરૂ કરીએ છીએ. 41મી ગાથા બધા ઝીલાવજો. પહેલાં શુદ્ધ ઉચ્ચારપૂર્વક. ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભોગના શોચામ રસામુપગતાશ્ચ્યુત જીવિતાસા તત્પાદ પંકજ રજો મૃત દિગ્ધ દેહા મર્ત્યા ભવંતિ મકર ધ્વજ તુલ્ય રૂપા. અત્યાર સુધીમાં છેલ્લી કેટલી ગાથાઓમાં હાથીનો ભય, સિંહનો ભય, દાવાનળનો ભય, સર્પનો ભય, યુદ્ધનો ભય અને સમુદ્ર તથા પાણીનો ભય એ પરમાત્માનું નામ સ્મરણ અથવા શરણ એનાથી કેવી રીતે દૂર થાય છે એ આપણે વિગતવાર વિચારી ગયા. આ બાહ્ય ભયો અને એની સાથે સાથે આભ્યંતરમાં પણ આ ગાથાઓ કઈ રીતે ઘટે આપણે વિચારી ગયા. હવે આજે આવે છે રોગનો ભય. અને આજકાલ તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને નાની મોટી કોઈ પણ બીમારી ન હોય. બરાબર? આંગળી ઊંચી કરાવું દાવાથી મોટી લાખની. બરાબર? પહેલું સુખ તે જાતે નર્યા. અને જીવ જો નિયમિત રીતે પરમાત્માની આજ્ઞાઓ ખાવા પીવા વગેરેમાં એનું પાલન કરે તો પ્રાય કરીને બીમાર પડે નહીં. તેમ છતાં કર્મ સંજોગે કોઈ એવું હસાતા વેદનીય નામ કર્મ અને એનો ઉદય થઈ જાય અને કોઈક એવું ઋતુ પરિવર્તન વગેરેના કારણે પણ કોઈક એવું રોગ થઈ જાય તો કઈ રીતે દૂર થઈ શકે પ્રભુના શરણથી એનું સુંદર વર્ણન અહીંયા કર્યું છે. પહેલાંના કાળમાં અત્યારે જે કેન્સર એ અસાધ્ય ગણાય છે એમ બીજો એક રોગ છે જલોદર. ઉદર એટલે પેટ, જલ એટલે પાણી. પેટમાં પુષ્કળ પાણી ભરાય, પેટ એકદમ ફૂલીને આમ ફૂગો મોટો થઈ જાય અને એટલું બધું વજન હોય કે જેને કારણે જીવ પોતે પોતાના શરીરનું વજન પણ ઉપાડી શકે નહીં, સરખી રીતે ચાલી શકે પણ નહીં, સરખી રીતે સૂઈ પણ શકે નહીં અને ભયંકર વેદનાને કારણે બિચારો આમ પીડાતો, કોઈ કામ કરવામાં ચેન પડે નહીં, ઉત્સાહ બિલકુલ રહે નહીં. આવી સ્થિતિમાં મુકાયેલો હોય અને જાણે કે હવે જીવવાની આશા પણ છોડી દીધી હોય. હવે ડૉક્ટરોએ પણ કીધું કે હવે અમારું કાંઈ કામ નથી. એવી સ્થિતિમાં મુકાયેલો દર્દી કે રોગી એ હવે કઈ રીતે દૂર થાય એ પર આપણે ગાથા ઉપરથી અર્થ વિચારી લઈએ, પછી આગળ વિવેચન કરીશું. શું કહે છે આમાં? ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભુગ્ના. ઉદ્ભૂત એટલે ઉત્પન્ન થયેલો, ભીષણ એટલે ભયંકર, જલોદર રોગનું નામ જેમાં પેટમાં પાણી ભરાય, એનો જે ભાર એટલે વજન, એનાથી ભુગ્ન એટલે વાંકા વળી ગયેલા.
ઉત્પન્ન થયેલા ભયંકર જલોદરના ભારથી વજનથી જે રોગી વાંકા વળી ગયા હોય, ભૂગ્ન એટલે વાંકા વળી ગયેલા, અને શોચ્યામ દશામ ઉપગતા, શોચનીય દયનીય એવી કરુણ દશાને ઉપગતા એટલે પામ્યા હોય જે રોગીઓ, બહુવચન છે અહીંયા. અને ચ્યુત જીવિત આશા, જીવવાની આશા ચ્યુત થઈ ગઈ હોય, ફરી પડી હોય, નાશ પામી ગઈ હોય, બચવાની જ્યાં લગભગ શક્યતા નહીવત જ હોય એવા રોગી આત્માઓ પણ મર્ત્યા એટલે મનુષ્યો, એવા મનુષ્યો, આવા રોગી મનુષ્યો પણ એવા બની જાય. મકર ધ્વજ તુલ્ય રૂપા ભવંતી, મકર ધ્વજ એટલે કામદેવ, અને એના તુલ્ય એના સમાન રૂપવાળા એકદમ રૂપવાન થઈ જાય. કામદેવનું રૂપ અત્યંત હોય એમ કથાઓમાં આવે છે. તો આવી સ્થિતિમાં મરણતોલ બિલકુલ સ્થિતિ એને પામેલા મનુષ્યો પણ કામદેવ જેવા રૂપવાળા અને અત્યંત નિરોગી બની જાય છે. શેનાથી? કઈ દવા છે? તત પાદ પંકજ રજો મૃત દિગ્ધ દેહા. તત એટલે તમારી, પાદ એટલે ચરણ, એનું પંકજ એટલે આગળ આવી ગયું છે, પંકજ એટલે કમળ, ખાડોમાંથી ઉત્પન્ન થયા પંકજ. અને એની જે રજ, આપના ચરણ કમલની જે રજ એ રૂપી જે અમૃત, એનાથી દિગ્ધ દેહા, જેનું દેહ એટલે શરીર, દિગ્ધ એટલે લેપાયેલું હોય, આપના ચરણ કમલના રજરૂપી અમૃતથી જેણે પોતાના શરીરે વિલોપન કર્યું હોય એવા રોગી મનુષ્યો આવા ભયંકર જલોદર વગેરે કોઈ પણ રોગમાં સપડાયેલા હોય, પણ આપના શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધા ભક્તિને બહુમાનપૂર્વક જો આપના ચરણ રજની અને અમૃતને પોતાના શરીરે વિલેપન કરે તો એ રોગી મનુષ્ય થોડી જ વારમાં કે છે કામદેવ જેવા રૂપવાળા અને તદ્દન નિરોગી બની જાય છે. અનેક એવા દાખલા છે. ભૂતકાળની અપેક્ષા વિચાર કરીએ તો જેના શરીરે ભયંકર કોઢ રોગ લાગુ પડ્યો હતો, માખીઓ બણબણ્યા કરે, રસી શરીરમાંથી નીકળ્યા કરે, એવો ઉંબર જાતિનો રોગ ભયંકર લાગુ પડ્યો હતો. કોને? હા, એટલે ઉંબર રાણો, પેલું મૂળ નામ એનું ઉંબર રાણો. ઉંબર જાતિનો કોઢ રોગ લાગુ પડ્યો માટે ઉંબર રાણો એટલે રાજા, 700 કોઢિયાઓ અને એનો એ નાયક. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુરુબા આચાર્ય ભગવંત, મુનિ સુંદર સૂર્ય આચાર્ય ભગવંત, એમની પ્રેરણાથી સિદ્ધ ચક્રની આરાધના 9 દિવસ આંબિલપૂર્વક કરી અને પહેલા જ દિવસથી એ સિદ્ધ ચક્રનો અભિષેક કરી અને યંત્રનો, અને પછી એનું નવન જલ લગાડ્યું તો પહેલે દિવસથી એના કાયામાં સુધારાની શરૂઆત થઈ ગઈ. અને એમ કરતાં કરતાં 9મા દિવસમાં તો જાણે નખમાંય રોગ હોય જ નહીં બિલકુલ, એવી એકદમ તદ્દન નિરોગી કંચનવરની કાયા બની ગઈ. તેના કારણે નવણ જલ, અહીંયા ચરણ રજ એટલે માત્ર કાંઈ પગની રજ કે એવું ઘણી શું છે, વાસક છે પૂજા કરેલી હોય ને એ વાસક છે પછી ટપુ એટલે કોઈ લે ડબીમાં કે એવી રીતે અલગ, અને પછી એનું વિલેપન કરે, એ રીતે પણ થઈ શકે. અથવા પરમાત્માનો અભિષેક થયો હોય, એનું જે નવણ જલ હોય એને લગાડવામાં આવે, પણ પાયામાં શ્રદ્ધા મજબૂત અને પૂરેપૂરી જોઈએ. તો આ બધું કશું જ અશક્ય નથી. પછી અને એટલું જ નહીં, પેલા 700 કોઢિયાઓ એમણે જ્યારે આ ચમત્કાર જોયો એટલે એમણે પણ અનુમોદના કરી, અત્યંત અનુમોદના કરી, અને એ અનુમોદનાપૂર્વક એમને પણ નમન જળનો છંટકાવ કરવામાં આવ્યો. 700 કોઢિયાઓનો રોગ પણ દૂર થઈ ગયો. બરાબર. અનેક દાખલાઓ છે. વર્તમાન કાળનો દાખલો લઈએ તો મહારાષ્ટ્રમાં ધુલિયા, જ્યાં મારું ચોમાસું હતું 4 વર્ષ પહેલાં, તો એ ધુલિયાની અંદર એ થોડા વર્ષો પહેલાંની વાત છે, એક બેન એમને છાતીમાં કેન્સર, એકદમ ભયંકર, બહુ વકરેલો કેન્સર થઈ ગયો હતો. પણ પરમાત્માની અનન્ય રીતે નિયમિત રીતે પહેલાં પૂજા સેવા બધું કરતા હતા. હવે કેન્સરની રસી હોય તો કદાચ પૂજા એ વખતે ન પણ થઈ શકતી હોય, પણ દર્શન તો અચૂક કરે અને રોજ એટલે પરમાત્માનું નમન લગાવે. આમ તો પણ એક દિવસ એવું બન્યું કે દર્શન કરી અને પછી એના પતિ ગાડીથી લેવા માટે આવ્યા હતા, એટલે એ જરાક ઉતાવળમાં નમન લગાવવાનું રહી ગયું, ભૂલાઈ ગયું. ગાડીમાં બેઠાને ખ્યાલ આવ્યું એટલે તરત પાછા વળ્યા અને આવી કરીને એટલા ભાવથી નમણ લગાડ્યું, આમ ભાવથી એકદમ, હા, કે આમ થોડું ઘસ્યું આમ, તો ગાંઠ જે મોટી હતી એકદમ નાની થઈ ગઈ અને ઘરે પહોંચતા તો અદૃશ્ય થઈ ગઈ. આ 16 વર્ષો પહેલાં બનેલી અને ખાસ સાંભળેલી આ સત્ય ઘટના છે. બીજો એક દાખલો, આપણે ગામ છે ચાણસમાં,
ચાણસ્માના એક પટેલ, એને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ઉપર બહુ શ્રદ્ધા. દર મહિને અચોક પરમાત્માના દર્શન વગેરે કરવા માટે શંખેશ્વર જાય. મોટી ઉંમરમાં એમને બંને આંખમાં મોતિયાની તકલીફ થઈ અને દીકરાઓએ કહ્યું, પિતાજી ચાલો અમદાવાદ, ત્યાં નેત્રયજ્ઞ થવાનો છે, આંખના બધા ઉપચારો થવાના છે, ચાલો ત્યાં. બાપા કે નહીં બેટા, એકવાર મારે શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન જરૂર કરી લેવા છે. કોણ જાણે સક્સેસ જાય કે ન પણ જાય. આજકાલ તો એ મોટે ભાગે સફળ જતા હોય છે. આંખના મોતિયાના ઓપરેશન કોમન થઈ ગયા છે, પણ થોડા વર્ષો પહેલાં જ્યારે આટલું બધું ઉપચારો વિકસ્યા નહોતા એ વખતની વાત. છોકરાઓ કહ્યું, બાપા પછી શંકેશ્વર કે ભાગી નથી જતા ભગવાન. બરાબર ને ભાઈ, ભગવાન ભાગી જાય, આપણે ભાગી જઈએ. ભગવાન તો આપણે બરાબર ફિક્સ કરી નાખ્યા છે, એ ક્યાંય જવાના નથી. એકવાર ત્યાં એ આવીએ પછી વાત. ના બેટા, શું ભરોસા, પછી ધારો કે આ ફેલ ગયા ઓપરેશન, પછી સમૂળ દર્શન બંધ થઈ જાય તો હું વંચિત રહી જાઉં દર્શનથી. એટલે ભગવાનના દર્શનની એટલી તાલાવેલી, એટલે છોકરાઓનું પણ માન્યું નહીં. અને બાપા શંકેશ્વર પહોંચી ગયા અને આંખમાંથી આંસુ સાથે ભગવાનના ખૂબ ભાવથી દર્શન કર્યા. દર્શન કર્યા પછી બહાર નમન જળ હતું લઈ કરી પોતાના બંને આંખે આમ આમ ધીરે ધીરે લગાવે છે. અને આમ 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 કરતાં શું થઈ ગયું હશે, બંને આંખોના મોતિયા બિંદુ કે છે હાથમાં આવી ગયા. ઓપરેશન થઈ ગયું, વગર ઓપરેશને, વગર છેકો મારે, વગર લેસર કિરણનો ઉપયોગ કર્યા વિના. પણ આ છે શ્રદ્ધાપૂર્વકના પરમાત્માના નવણજલનો અદ્ભુત પ્રભાવ. આવી તો અનેક ઘટનાઓ બને છે. બરાબર. પછી એ પરમાત્માનું ચરણરજ હોય કે નવણજલ હોય કે પરમાત્માનું નામસ્મરણ હોય, બરાબર, કે પરમાત્માને જેના નમસ્કાર કરવામાં, મંચ પરિમેશની નમસ્કાર કરવામાં આવે છે, નમસ્કાર મહામંત્ર હોય, બધા એનું પણ શ્રદ્ધાપૂર્વક જો પાલન કરવામાં આવે તો ગજબનો ઉપકાર છે. થોડા જ વર્ષો પહેલાંની બીજી એક સત્ય ઘટના, જામનગરની અંદર એક ગુલાબચંદભાઈ નામે માસ્તર રહેતા હતા, જેમને અન્નનળીનું એવું કેન્સર, ટાટા હોસ્પિટલ જે સ્પેશિયલ ગણાય કેન્સર માટે, ત્યાં પણ ગયા, બધા ઉપચારો કર્યા, પેનિસિલિનના ઇન્જેક્શનો એ વખતે અપાતા હતા, એ પણ લીધા, અને બીજી પણ કેમોથેરાપી કે એવું જે કંઈ એ વખતે હશે એ બધું કર્યું, પણ કાંઈ વળ્યું નહીં. અને આખરે ડૉક્ટરોએ કહી દીધું કે હવે આમાં આ કેસ અસાધ્ય છે અમારા માટે, તમે ઘરે લઈ જાઓ અને જે તમારે કરવું હોય તે કરાવો ભલે. તો આવી રીતે મોટા હોસ્પિટલના ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી નાખ્યા. એટલે પછી તો ઘરે લઈ આવ્યા એમને. અઠવાડિયાથી અન્નનો દાણો કે પાણીનું ટીપું પણ પેટમાં જઈ શકતું નહોતું, એવી ભયંકર પીડા અન્નનળીને કારણે કેન્સરમાં. અને બીજી બાજુ તરસ તો સખત લાગે, જાણે ઘણું બધું પી જાઉં, પણ છતાં એક ચમચી પાણી પણ ઉતરે નહીં, એવી ભયંકર પીડા થાય. આવી સ્થિતિમાં થોડાક વર્ષો પહેલાં એમણે વ્યાખ્યાનમાં, આમ તો વ્યાખ્યાનમાં જતા નહોતા, છટોડિયા લગભગ હતા, ખાસ કોઈ ધર્મ સાથે જાતે લેવા દેવા નહોતા, છતાં પણ મિત્રના આગ્રહથી એકવાર વ્યાખ્યાનમાં ગયેલા. ત્યાં વ્યાખ્યાનમાં કુદરતી નૌકાર મહામંત્રના મહિમાનો વિષય ચાલતો હતો. આમાં એમણે એવું સાંભળ્યું હતું કે જિંદગીમાં કદાચ કાંઈ ખાસ ધર્મ ન કરી શક્યા હોય તો પણ જો અંતિમ સમયે શ્રદ્ધાપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં પ્રાણ જાય તો એકવાર તો સદગતિ અવશ્ય થાય. આવું એમણે વ્યાખ્યાનમાં સાંભળેલું. કુદરતી એ વાત મગજમાં રહી ગયેલી અને એ અત્યારે અણીના અવસરે યાદ આવી ગઈ. પણ સાથે એક શરત હતી, મારા સાહેબે કહ્યું હતું કે બધા જીવો સાથે એક સમાપના હોવી જોઈએ, એક પણ જીવ સાથે વૈરની ગાંઠ કે દુશ્મના વૃત્તિ ન હોવી જોઈએ. અને પછી જો શ્રદ્ધાપૂર્વક નૌકારનું સ્મરણ કરવામાં આવે તો એનો પ્રભાવ અચિંત છે. એકવાર તો સદગતિ અવશ્ય થાય, દુર્ગતિ ન થાય. એટલે જ્યારે ગુલાબચંદભાઈને લાગ્યું કે હવે તો જવાનું છે, ડૉક્ટરોએ હાથ ઊંચા કરી નાખ્યા છે, ગમે ત્યારે આ એકાદ દિવસમાં જ આયુષ્ય પૂરું થઈ શકે એમ છે, પણ હવે જીવનમાં કોઈ ધર્મ તો કર્યો નથી, પાપ તો ઘણા બધા સંસારમાં થયા હોય, એટલે એના કારણે દુર્ગતિમાં જવું પડશે બાપરે. અને દુર્ગતિમાં કોને જવું ગમે? કોઈને નરકમાં જવું, નિગોદમાં જવું, એકેન્દ્રિય વિકલેન્દ્રિય પશુ પક્ષી વગેરેની ગતિમાં જવું કોને ગમે? બધાને સદગતિમાં દેવગતિ મનુષ્ય ગતિ જોઈએ છે, મોક્ષ ગતિ એના જોઈતી ન પણ જોઈતી હોય, પણ દેવગતિ તો કે મનુષ્ય ગતિ બધાને જોઈતી હોય. એટલે સદગતિ તમારા હાથમાં છે. પુસ્તક છે સદગતિ તમારા હાથમાં, વાંચ્યું છે કોઈએ પુસ્તક? તો પણ એને માટે પૂર્વ તૈયારી જોઈએ. સદગતિ આમાં તમે સાંભળો કે ભાઈ છેલ્લે નૌકાર તો આપણે બધા ઇઝી છે આપણા માટે, છેલ્લે નૌકાર યાદ કરી લેશું તો આપણી સદગતિ થઈ જશે ભાઈ. એમ આપણે એવા ભ્રમમાં ન રહીએ.
જો નિયમિત રીતે નવકાર સ્મરણની ટેવ ન પાડી હોય ને તો અંતિમ સમયે પોતાની તો યાદ ના આવે, પણ કોઈક બારા સાહેબ આવીને સંભળાવે ને તો એ પણ સાંભળવું પીડા કેવી ભયંકર હોય એ વખતે. અને એમાં પછી આ નવકાર પણ એને પીડા ઉપજાવે, ટકરા અવાજ ગમે નહીં, એને બંધ કરો અવાજ એમ કહેવાનું મન થઈ જાય. બરોબર? હા. તો એટલા માટે નિયમિત જો ટેવ પાડી હોય નવકાર સ્મરણ કરવાની કે નવકાર લખવાની, તો અંતિમ સમયે એ જરૂર ઉપયોગમાં આવી શકે અને સદગતિ થઈ શકે. એટલે આ ગુલાબચંદ ભાઈએ પોતાના બધા ઘરવાળાઓને કહી દીધું કે હવે મને થોડો આરામ કરવા દો, મારી નવકાર ગણવા છે, તમે બધા બીજા ખંડમાં ચાલ્યા જાઓ. પોતે અલગ ખંડમાં દરવાજો સામાન્ય રીતે વળકાવી નાખ્યો અને નવકાર સ્મરણમાં લીન થયા. હવે જ્યારે મોતની તલવાર માથે લટકતી હોય ત્યારે એમ પડશે ને ગરદન કપાઈ જશે, કાંઈ ખબર ના પડે. એ વખતે નવકાર કેવા ગણાય? એકદમ નાભીમાંથી ગણાય. સામાન્ય સંજોગોમાં આપણે કોશિશ કરીએ કદાચ ગમે એટલી, તોય કદાચ એવા નવકાર ન ગણાય જેવા આવી કોઈ કટોકટીની સ્થિતિમાં ગણાતા હોય. એવા અર્થના અર્થપૂર્વ પહેલાં બધા જીવોને સમાપના કરી, ઘરવાળા વગેરે બધા જીવોને પણ ખમાવી લીધા અને પછી નવકાર સ્મરણમાં એવા લીન બની ગયા. અર્થનાદપૂર્વક નાભીમાંથી નવકાર, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ વગેરે એવા ભાવથી નવકાર ગણવા લાગ્યા. લગભગ કલાક જેવો સમય વીત્યો હશે. પછી એકાએક એની અંદરમાં મૂંઝારો થવા લાગ્યો, વોમિટ જેવું થવા લાગ્યું, ઉબકાવા જોર જોરથી ઉબકાવા માંડ્યા. એટલે બારવાળા બધા અંદર દોડી આવ્યા અને જલ્દી તપેલું મોટું આપી દીધું અને જોરથી વોમિટ ઉલટી થઈ. અઠવાડિયાથી અન્નનો દાણો કે પાણીનું ટીપું પણ પેટમાં ગયું નહોતું અને છતાં મોટી તપેલી ભરી જાય એટલી કાળી અને ભયંકર દુર્ગંધ મારતી ઉલટી વોમિટ થઈ ગઈ. બધાને લાગ્યું કે હવે આ દીપક બુઝાવવાની તૈયારીમાં છે. દીવો ઓલવાય ને ત્યારે એકવાર ભડકો થાય એટલે હવે આ બસ દીવો બુઝાશે. પણ બધા આના આશ્ચર્યની વચ્ચે મોટે ભાગે આપણો પણ અનુભવ હોય, ઉલટી થઈ ગયા પછી થોડીક રાહત અનુભવાય. એટલે કોઈકે કીધું જરા પાણી લેશો, આપો ભલે. પાણી પહેલાં જે ચમચી પણ નહોતી લઈ શકાય એને ભલે નાનકડો કપ કે ગ્લાસ જેટલું પાણી પણ આરામથી પી શક્યા. અને નવાઈ લાગી. થોડી વારથી કોઈકે પૂછ્યું જરા દૂધ લેશો, લાવો ભલે. એક કપ દૂધ પણ આરામથી પી શક્યા. અને કેટલા દિવસથી ઊંઘ પણ બિલકુલ નહોતી આવી, અખંડ રાત જાગરણ થાય એને બદલે. અને ગેનની ગોળીઓ પણ ઇન્જેક્શન પર ફેલ જતા હતા, એને બદલે વગર ગોળી ઇન્જેક્શને આંખો ઘેરાવા લાગી. અને થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘ પણ આવી ગઈ. અને સવારે ઉઠ્યા ત્યારે એકદમ ફ્રેશ, નખમાં જાણે રોગ ન હોય, બધાને નવાઈ લાગી ગઈ. અને પછી અઠવાડિયામાં તો શીરો ખાતા થઈ ગયા, એવી તબિયત સુધરી ગઈ. અને થોડા દિવસ પછી જ્યારે હોસ્પિટલમાં વજન વગેરે ચેકિંગ કરાવવા માટે ગયા, હા, અને જ્યારે એનો નંબર આવ્યો, દર્દીનું નામ બોલવામાં આવ્યું, ગુલાબચંદભાઈ હાજર થયા. તુમ ક્यों आए हो? पेशेंट को लाओ. अरे भाई मैं ही पेशेंट हूँ. तुम पेशेंट हो? दिखता तो नहीं ऐसा, एकदम बराबर दिखते हो. આટલી તબિયત સુધરી ગઈ. અને આવા જીવલેણ કેન્સરમાંથી બચેલો દર્દી બહુ તો કેટલું સમય જીવે? થોડાક મહિના કાઢે, એકાદ બે વર્ષ કાઢે, વધુમાં વધુ કાઢે. એને બદલે 35 વર્ષ જીવ્યા, 35-37 લગભગ વર્ષ, એટલા વર્ષો જીવ્યા. અને પછી તો જીવન એવું નવકારમય અને આખી શ્રાવકની દિનચર્યા પ્રમાણેની આરાધનામાં પ્રતિક્રમણ બેઠા, એમ પૂજા કરતા થઈ ગયા, નવકાનો જાપ તો ત્રિકાળ કરતા થઈ ગયા. અને જીનવાણી શ્રવણ, સાધુ ભગવંતોની વૈયાવસ વગેરે વગેરે આખી દિનચર્યા એવી આરાધનામય બનાવી હતી. હા, અને પરિણામે જે ઈચ્છા કદાચ કોઈ થાય ને સહજપણે ઈચ્છા પૂરી થતી આવે કે ભાઈ મુરજી જેઠા માર્કેટમાં આપણે દુકાન લેવી છે, એવો ભાવ થયો. છોકરાને વાત કરી, બાપુજી આ તો બહુ ભાવ મોટા હોય ને તારો લાઈન લાગતી હોય, આપણે ક્યાંય થોડો નંબર લાગે, ટ્રાય તો કરો. ટ્રાય કરી તો એમનો નંબર લાગી ગયો. આ ઘણા પ્રસંગો એના જીવનમાં બનવા લાગી ગયા. એમની બેનને દમ અસાધ્ય કે જેવો બીમારી, દમની, એને પણ એમણે નવકાર આપ્યો કે નવકારનો જાપ કરવાનું કહ્યું. તો જોતામાં દમની બીમારી પણ આ મટી ગઈ નવકારના શ્રદ્ધાપૂર્વકના જાપથી. આવા અનેક અનુભવો થયા. એટલે આવા વર્તમાન કાળના કે નજીકના ભૂતકાળના ઘણા કિસ્સાઓ છે કે પરમાત્માનું નામસ્મરણ કે નવકાર મહામંત્રનું શ્રદ્ધાપૂર્વકનું સ્મરણ વગેરેથી ભયંકર રોગો પણ દૂર થાય. હમણાં હજી 4-5 વર્ષ પહેલાંનો એક કિસ્સો, એક મહારાજ સાહેબ, 4-5 નહીં પણ 8-10 વર્ષ પહેલાંનો કિસ્સો છે. એક મહારાજ સાહેબે મોટી ઉંમરમાં રિક્ષા લીધેલી, રાજસ્થાનના હતા અને ભાઈન્ડરમાં રહેતા હતા. નામ અત્યારે ઉપરથી કંઈક નામ છે. અને એ રિક્ષા રાજસ્થાનમાં થઈ અને ચોમાસું અમદાવાદમાં હતું. રાજસ્થાનથી અમદાવાદમાં આવી રહ્યા હતા. રસ્તામાં ખબર નહીં મગજ જેવા કામ દામાડોળ થવા લાગ્યો.
એટલે સરખું ચલાવે નહીં, પડી જવા એવું થવા લાગ્યું. અમદાવાદ આવીને ચેકિંગ કરાયું. ડૉક્ટરે કહ્યું કે મગજનું 4થા સ્ટેજનું કેન્સર છે, 4થા સ્ટેજનું, અને તે પણ મગજનું કેન્સર. અને આ હવે અમારા માટે અસાધ્ય છે આ બીમારી. વધુમાં વધુ 4 મહિના કાઢી શકશે, એનાથી વધારે તો નહીં. અને એની સેવામાં જે મારા સાહેબ હતા એમણે કહ્યું કે એમ કરો મારા સાહેબ જરા તમે નવકાર લખો. અને મગજની સ્થિતિ એવી હતી, આખા દિવસમાં માંડ એક નવકાર. પછી મેં ધોતાઈને એને સમજાવી પટાવીને જરાક નવકાર. પહેલાં એ મારા સાહેબ પોતે લખ્યો નવકાર, જાણી બુજીને ભૂલો કરી જોડણીમાં, રસ્વ દીર્ઘ વગેરે મારા સાહેબ બતાવ્યું બીમારને. જો તો બરાબર છે, અરે આમાં તો કેટલી ભૂલો છે, તો પ્લીઝ જરા મને શુદ્ધ જોડણી પછી લખી બતાવો ને. એમ એમને બનાવી પટાવી અને માંડ આખા દિવસમાં એક નવકાર લખાવી શકાયો. પછી ધીરે ધીરે બીજે દિવસે 2 નવકાર લખાયા, ત્રીજે દિવસે એમ કરતાં થોડા દિવસમાં તો પછી આખો દિવસ જેટલો ટાઈમ મળી નવકાર લખતા ગયા. 4 મહિના પછી ચેકિંગ કરાયો, કેન્સર સંપૂર્ણ કેન્સલ થઈ ગયું, બિલકુલ નખમાં રોગ નહીં. અને ત્યાર પછી ડૉક્ટરે જે 4 મહિનાનો ટાઈમ આપ્યો હતો ને, 8 વર્ષ જીવ્યા. મોટી ઉંમરમાં હોવા છતાં 8 વર્ષ જીવ્યા. અને એમાં વચ્ચે સળંગ 68 ઉપવાસ પણ કરી લીધા. એટલે શાસ્ત્રકારોએ જે અહીંયા વાતો કરી છે એમાં જરા પણ અતિશયોક્તિ માનતા નહીં કે નવરા બેઠા મોટી વાતો લખી નાખી છે. જેના લગ્ન હોય એના ગીતમાં તો ભલે એને કાળો કુંડો ગમે એવો હોય એને તો દેવકુમાર સાથે સરખાવી દેવામાં આવે, પણ અહીંયા એવું નથી. કચાશ હોય તો આપણી શ્રદ્ધામાં કચાશ છે, બાકી શ્રદ્ધા હોય ત્યાં કશું જ અશક્ય નથી. બીજો એક તાજેતરનો દાખલો સાંભળ્યો, કોઈક શ્રાવિકાબેન, એને બંને કિડનીઓ એકદમ ખરાબ. ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટર કે હવે આ બહુ અમારી પાસે કંઈ ઉપચાર નથી અને કદાચ થોડા દિવસમાં ડાયાલિસિસની પણ જરૂર પડે તો નવાઈ નહીં. કોકની પ્રેરણાથી એમણે નવકાર લખવાનું શરૂઆત કરી. રોજના 12 નવકાર નિયમિત, વધુ લખાય પણ 12 તો ઓછામાં ઓછા લખીએ. પછી ધીરે ધીરે કદાચ વધ્યા હશે, 12 ના 24, 36 વગેરે. અને લગભગ 2-2.5 મહિનામાં ચેકિંગ કરાવ્યું તો બિલકુલ બંને કિડનીઓ બિલકુલ બરાબર થઈ ગઈ. ડૉક્ટરોએ જે અસાધ્ય કહ્યું હતું જેને, એ પણ આ નવકાર લેખનના પ્રભાવથી એ કિડનીઓ પણ બરાબર સારી થઈ ગઈ. તો આવા અનેક દૃષ્ટાંત છે નવકાર મહામંત્રના, પરમાત્માના નામસ્મરણના, પરમાત્માના રજ એટલે કે વાસક્ષેપના, અથવા પરમાત્માની નવણ જલના. બરાબર. પણ આપણે શું કરીએ, તકલીફ આવે ત્યારે જ માત્ર કરીએ. હકીકતમાં તો નિયમિતપણે જો આપણે પ્રભુનું નામસ્મરણ કરતા હોઈએ, નવકાર લેખન, નવકાર જાપ વગેરે કરતા હોઈએ, પરમાત્માની સેવા પૂજા કરતા હોઈએ, પરમાત્મા નમન જળ શ્રદ્ધાપૂર્વક જો લગાવતા હોઈએ, તો પ્રાય કરીને જલ્દી કોઈ બીમારી, અને ખાસ તો ખાવા પીવામાં ભગવાનની આજ્ઞાઓનું બરાબર પાલન કરતા હોઈએ. ભગવાને જે 22 પ્રકારના અભક્ષ્યો બતાવ્યા છે, 32 પ્રકારના કનુડ બતાવ્યા છે, એની સમજણ બરાબર મેળવે અને એનો જીવનમાં ત્યાગ કરીએ. તે સિવાય પણ શું કહ્યું છે બ્રહ્મચર્યની 9 વાળમાં 2 વાળ તો ભોજન સંબંધી છે. એક તો માદક ખોરાક, ઘી તેલથી લચપટ તો ભારે ખોરાક ખાવો નહીં, અને બીજું સાદું ભોજન પણ પ્રમાણથી વધારે ખાવું નહીં, પેટ ભરી ઠાસીને ખાવું નહીં. આ 2 નિયમનું પણ જો બરાબર પાલન કરીએ તો પણ જલ્દી કોઈ બીમારી આવે નહીં. મને યાદ આવે અડાલજ ગામ, એનો એક બ્રાહ્મણનો દીકરો. વાત તો લાંબી છે, તમને ખાલી શોર્ટમાં સારાનું અત્યારે કહી દઉં કે એક જૈન સાધુ ભગવંતની પ્રેરણાથી 14 વર્ષની ઉંમરના એ બ્રાહ્મણના દીકરાએ 2 દિવસ એકાસના કર્યા. એ પણ કઈ રીતે, મારા સાહેબે કહ્યું હતું, જો તમારે લાંબુ જીવવું હોય તો આ 3 બાબતો ખ્યાલમાં રાખવાની. કઈ 3 બાબતો? શું નામ? કુશ અને વ્યામ. કુશ કેટલી ઉંમર છે? 40 એજ? 13. હા, બસ તારા જેટલો લગભગ 14. અને 14 વર્ષની ઉંમર હતી, પતંગ ચગાવતા હતા છોકરાઓ. મારા સાહેબે જોયું, વાર્તાના બાને બોલાવ્યા, વાર્તાએ કરીને પછી પૂછ્યું, બોલો કોને જલ્દી મરી જવું છે? મારી આંગળી ઊંચી થાય? એક કોઈએ ના કરી. પછી પૂછે, બોલો કોણે તંદુરસ્તીપૂર્વક લાંબુ જીવવું છે? તો બધાની આંગળી ઓછી, એકે આંગળી નીચે. ગુજરાતી સમજે છે ને, ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હશે કદાચ. હા, તો બધાની આંગળી ઉપર. પછી મારા સાહેબે એમને 30 લુક હિયર, લુક હિયર ઇન ફ્રન્ટ ઓફ મી. તો બરાબર ધ્યાન છે, આપણે સ્ટોરી છે સરસ મજાની. તો પછી મારા સાહેબે શું કહ્યું, જો લાંબુ જીવવું હોય, ઇફ યુ વોન્ટ ટુ લીવ લોંગ લાઈફ અને વિથ હેલ્ધી લાઈફ, તો એમણે કહ્યું કે 3 બાબતો ખ્યાલમાં રાખો. એક તો ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખાવું.
ખાંસી ભલે મનગમતી વસ્તુ બની ગઈ હોય કોઈ તો પછી પેટ ભરી અહીં સુધી ખાવું નહીં. 4 રોટલીની ભૂખ હોય તો 1 રોટલી જેટલું જગ્યા ખાલી રાખવાની, 3 રોટલી ખાવાની, બરાબર. એટલે ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખાવાનું. એને આપણે શાસ્ત્રીય ભાષામાં શું કહેવા ભાઈઓને ખબર છે ને બધાને? ઊણો ડરી. ઉદર એટલે પેટ, ઊણ એટલે ઊનું ઓછું થોડું પેટ થોડું ખાલી રાખવાનું. આમ તો આયુર્વેદ પણ કહે છે જઠરના કલ્પનાથી 4 વિભાગ કલ્પવાના, 2 વિભાગ સોલિડ ખોરાક માટે, ત્રીજો 1 વિભાગ પાણી લિક્વિડ માટે અને ચોથો 1 વિભાગ હવા માટે ખાલી રાખવાનો. તો શું થાય કે જઠરનું સંકોચન વિકાસ બરાબર થઈ શકે, એટલે પાચક રસો બરાબર સારી રીતે જરી શકે, ખોરાકનું બરાબર પાચન થાય તો પછી બીમારી આવે નહીં. અજીર્ણ પ્રભવા રોગા, મોટા ભાગના રોગોનું મૂળ ઉત્પત્તિ સ્થાન છે અજીર્ણ અપચો. ભારે ખોરાકને વધારે પડતો ખાય તો અપચો થાય અને એમાંથી અનેક પ્રકારના વાયુ અને અનેક રોગો થાય. એટલે ઓછું ખાવું. બીજો મુદ્દો કયો હતો કે ઓછા દ્રવ્ય વાપરવા. ભૂખ હોય, ભલે કે લગ્ન વગેરે પ્રસંગો ભાઈ અનેક આઈટમો બની હોય, ભલે 1000 રૂપિયાની ડીશો મળતી હોય, કોના બાપની દિવાળી, હા તે ધડાનું ખાવા માંડે બધી ચીજો, અને પછી પણ પચે નહીં અને ઝાડા અને ઉલટીને રોગનો ભોગ બને. તો ઓછા દ્રવ્ય, બરાબર. શરીર તો કહે છે દાલ ઓર રોટી, બાકી સબ બાત ખોટી. ખાલી 2 ચીજો વાપરો, દાળ રોટી તો આરામથી લાંબુ જીવી શકાય, બીમાર જલ્દી પડવું જ ન પડે. હા, અને ડૉક્ટરને હવા ખાવા અત્યારે લાઈન લાગતી હોય, સમાચાર મળે કે લાઈન લાગે છે, એને ભલે ડૉક્ટરને હવા ખાવી પડે. બીમાર જલ્દી પડાય જ નહીં આ નિયમનું બરાબર પાલન કરવામાં. ઓછા દ્રવ્ય વાપરવા. વધારે દ્રવ્ય વાપરીએ તો એને પચાવવામાં પેટને ભારે પડે, જઠરાગ્નિ ઉપર વધારે વજન પડે. અને ત્રીજું છે ઓછા ટંક ખાવું. ઓછા ટંક, 1 ટંક ખાઈએ તો વધારે સારું, 1 આઠનું, વધુમાં વધુ 2 ટંક. એટલે બ્રાહ્મણના દીકરા અહીંયા સાંભળ્યું, એને થયું કે જૈન મહારાજ સાહેબ કે છે એટલે એના વચનમાં કંઈક તથ્ય હશે, લાવ પ્રયોગ કરો. એટલે એણે બીજે દિવસે જ 1 આઠનું કર્યો. સાંભળ્યા પછી પ્રયોગ કરવો જોઈએ. આપણે સાંભળીને અહીંથી નીકળી જાય છે. જીવનમાં એપ્લાય કરવા માટે પ્રયોગ કરવા જોઈએ. જીવન એક પ્રયોગશાળા છે. તો એણે 1 આઠનું, 1 ટંક, ઓછા ટંક એટલે 1 ટંક વાપર્યું. ઓછા દ્રવ્ય એટલે માત્ર 2 દ્રવ્ય, તે પણ દ્રવ્ય સાદા. કયા? છાશ અને રોટલો, માનીને છાય, અને કસ્યો અસલી ખોરાક ગોળ માની છાય વધારે વધારે. એટલે રોટલો અને છાશ, સાદા 2 દ્રવ્ય, ઓછા દ્રવ્ય અને ઓછા ટંક એટલે ઓછું. એમાં પણ થોડીક ઉણોતરી કરી તો એકદમ શરીર હળવું ફૂલ લાગ્યું આમ, અને ચિત્તમાં પણ એકદમ પ્રસન્નતા લાગી. એટલે થોડી બીજે દિવસે પ્રયોગ કર્યો તો ઓર વધારે સારું લાગ્યું. એટલે એટલી એને શ્રદ્ધા બેસી ગઈ. ત્રીજા દિવસે કે મારા સાહેબ મને પ્રતિજ્ઞા આપો છે એની જિંદગીભર માટે આ 2 દ્રવ્યથી 1 આઠના કરવા. 14 વર્ષની ઉંમરનો બ્રાહ્મણનો દીકરો, સત્ય ઘટના 14 વર્ષોની, બરોબર. તો મારા સાહેબ બોલો કેટલીક વાર અમે તમને પ્રેરણા કરતા હોઈએ, અહીંયા મારા સાહેબે ના પાડવી પડી કે ભાઈ તારા તું બ્રાહ્મણનો દીકરો, ઉંમર પણ નાની છે, એટલે આવી મોટી પ્રતિજ્ઞા જિંદગી માટે અમે ના આપી શકીએ. હા, એમ જ તારાથી થાય અનુકૂળતા રહે તારી તું ભલે પ્રેક્ટિસ કર, પણ અમે નિયમ હમણાં તને આપી ન શકીએ. બહુ તો 1 દિવસ તો નિયમ પચખાણ આપીએ કદાચ, વધારે નહીં. પણ એ છોકરાને એટલી શ્રદ્ધા અનુભવના કારણે થઈ ગઈ કે એમણે ચાલુ રાખ્યું. કોઈ મા બાપ પણ સારા હશે, એણે પણ કોઈ દબાણ ન કરી, બેટા આણે વધારે વાપરશે, દબાણ ન કર્યું. અને એમ કરતાં લગભગ ઉંમર એમની, હા, એક વખત આ ઘટનાને કેટલાય વર્ષો વીતી ગયા પછી અત્યારે ધર્મ ચક્રતીર્થ બાજુમાં છે ને, અહીંયા એમના પ્રેરક કોણ છે? આચાર્ય ભગવાન જગવલ્લભ સુરી મહારાજ છે, બરોબર. એ કુદરતી વિહાર, એ વખતે મુનિ અવસ્થામાં હતા, વિહાર કરતાં અડાલજ ગામમાં પહોંચેલા હતા. દર્શન કરીને હજી બહાર નીકળે છે ત્યાં આ ભાઈ કુદરતી મળ્યા અને કહે છે મારા સાહેબ વ્યાખ્યાનો લાભ આપશો? તો મારા સાહેબે કહ્યું કે તમે શ્રાવક લોકો એનું આયોજન કરશો, જાહેરાત કરશો, અમને કોઈ વાંધો નથી, અમારે તો કર્તવ્ય છે. સાહેબ એ તો શ્રાવક લોકો કરી, તો તમે શ્રાવક નથી? સાહેબ હું બ્રાહ્મણ છું. તો બ્રાહ્મણના દીકરા થઈને તમને જીનવાણી શ્રવણ કરીને આટલી રુચિ, આટલી જિજ્ઞાસા? સાહેબ એનો જવાબ પછી આપું, આપની આજ્ઞા હોય તો નાનકડો પ્રશ્ન પૂછવા માંગ, બોલો શું છે? સાહેબ મારી ઉંમર આપને કેટલી લાગે છે? એટલે મારા સાહેબ બરાબર ટોપ ટુ બોટમ ધારી નામ જોયું, એબાઉટ 45, 45 વર્ષ આસપાસની ઉંમર લાગે છે. મારા સાહેબ વિચાર્યું પણ 84ના ચક્કર પૂરા થયા અને 85મું અત્યારે બેઠું છે. અને મારા સાહેબ નવાઈ પામી ગયા. કઈ રીતે આમ કેમ શક્ય બન્યું? મારા સાહેબ એ બધો જૈન શાસનનો ધર્મનો પ્રભાવ છે. ઓહો, મારા સાહેબ ઓર આશ્ચર્ય આનંદ થયો. કઈ રીતે? સાહેબ એ લાંબી સ્ટોરી છે, આપ ઉપર પધારો, વાપરી લો, પછી આપણે નિરાંતે બેસીએ. પછી નિરાંતે બેઠા એટલે આ ભાઈએ પોતાની બધી હિસ્ટ્રી આ પ્રમાણે ગઈ. અત્યારે કે આ 84 પૂરા થયા
તો પણ મારા ઘરથી 5 કિલોમીટર દૂર મારું ખેતર છે, ત્યાં રોજ સવારે પગે જાઉં, સાંજે પાછો પગે આવો. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. ચાલવું એ શ્રેષ્ઠ કસરત છે, બરોબર ને ભાઈ ખુશકુમાર? વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. ડોન્ટ બી શાય. શરમ થાય શકો નહીં, બિંદાસ. તો બાજુમાં બેઠા છે વાંધો નથી આપણે બાપા. હા, તો પછી તો મારા સાહેબને એટલું ગમી ગયું આ દૃષ્ટાંત. જ્યાં જાય તો વ્યાખ્યાનમાં લગભગ આ દૃષ્ટાંતો અવશ્ય આવે. એમ કરતાં કરતાં 4-5 વર્ષ નીકળી ગયા અને એક વખત સ્વામિનારાયણનું ગઢડા ગામ જે કહેવાય સૌરાષ્ટ્રમાં, ત્યાં એ વખતે જૈન વસ્તી પણ હતી, એટલે ત્યાં પધારેલા વ્યાખ્યાન ચાલતું હતું અને વ્યાખ્યાનમાં આ દૃષ્ટાંત કુદરતી આવ્યો. અને એ સાંભળીને એ સભામાંથી બેઠેલા એક ભાગ્યશાળી, મારા સાહેબ એ તો અમારા ગામનું દૃષ્ટાંત છે. ઓહો, તમે આપણે અડાલે જ ના? તો કે હા મારા સાહેબ. તો અત્યારે બાપાની તબિયત કેમ છે? બરાબર છે ને? મારા સાહેબ હમણાં 2 કે 3 મહિના પહેલાં આયુષ્ય એમનું પૂરું થયું, લગભગ 89 વર્ષની ઉંમરે આયુષ્ય પૂરું થયું. તો છેલ્લે કોઈ બીમારી? મારા સાહેબ કશી બીમારી નહીં. બપોરે જમવાનો મધ્યાહનનો સમય થયો, પુત્ર વધુ કહ્યું, પિતાજી પપ્પા ચાલો રોટલો છાશ તૈયાર છે, એકાસન કરી લો, બેટા જરા 5 મિનિટ રાહ જો. એમ કરીને પોતે ઘરમાં હવે તો આની શ્રદ્ધા બેસી ગઈ, એટલે ભગવાન તીર્થંકર પરમાત્માને બિરાજમાન કર્યા હોય તેની સામે બેસે છે, આસન લગાવીને બેસે છે, હાથ જોડીને પરમાત્માની સામે અનિમેષ દ્રષ્ટિ એક વેકીટ હશે. ભક્તામરમાં આવ્યું ને, દ્રષ્ટવા ભવંત મનિમેષ વિલોકનીય. નિમેષ એટલે આંખનો પલકારો, કે આંખનો પલકારો પાડ્યા વિના ભગવાનના દર્શન ખરેખર કરવા યોગ્ય છે. અમે રોજ પ્રયોગ કરીએ છીએ. અત્યારે મૂલચંદભાઈ વહેલી સવારે 4:45 આવી ગયા. મૂલચંદભાઈ ને બીજા કોણ હતા ભાઈ સાથે? હા, મનીષભાઈ. હા, 2 જણા એકદમ ટાઈમના, એટલા પંક્તિઓની એક્યુરેટ. અમારા મહાત્માઓ જે તૈયાર થતા હતા ને એનાથી પહેલાં પણ એ તો લાઈટ 4:45 બરાબર આવી ગયા. ત્યાં થોડીક વાર ભાષ્ય જાપ, નવકાર, નવપદ, શીતચક્ર, અરહમ, વિધે વગેરે જાપ ચાલે અને પછી 10-15 મિનિટ પ્રયોગ હોય કે જેમાં સ્થિર દ્રષ્ટિથી પરમાત્માને જોવાનું હોય. આંખના પલકારા બને એટલા ઓછામાં ઓછા પડે એ રીતે, અને આંખની સ્થિરતા થાય એટલે મનની પણ સ્થિરતા થવા લાગે, મનના વિકલ્પો ઓછા થવા લાગે. એટલે થોડી વાર એ રીતે દર્શન કરી અને પછી થોડીક વાર પછી 5-1 મિનિટ પછી હળવેથી આંખને ઢાળે અને એ પરમાત્મા જેવો જ અંદરમાં શુદ્ધ આત્મા બિરાજમાન છે એનો અનુભવ કરવા માટે દ્રષ્ટા ભાવનો અભ્યાસ કરવાનો, માત્ર પોતાના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકવાનો કે મારું ચિત્ત અત્યારે એની કઈ શી દશા છે, જરા કોઈ વિકલ્પ આવે છે કે કેમ? અને કોઈ વિકલ્પ આવે, વિકલ્પ તો આવશે પણ એમાં મોટે ભાગે આપણે ભળી જતા હોઈએ છીએ અને એ વિકલ્પની હારવાળા લંબાય. એને બદલે જો આપણે અલગ થઈને એ મનને વિચારને જોવા લાગીએ ને તો મન પોતે તો મનોવર્ગના પૂતગલું બનેલું જળ છે, એમાં એ હાર્ડવેર છે, એને સોફ્ટવેર રૂપે આપણું આત્માની શક્તિ એમાં ભળે એટલે વિચાર અને વિકલ્પોની હારમાળા ચાલે છે. જો આપણે અલગ થઈને આમ જવાબ કંઈ પ્રયત્ન કરીએ ને એટલે એનું કનેક્શન તૂટી ગયું મન સાથેનું, એટલે ઓટોમેટિક તરત વિકલ્પ શાંત થઈ જાય. પણ પછી વળી થોડીક વારમાં અનાદિકાળના સંસ્કારને કારણે વિકલ્પ પણ આવશે, વળી ક્યારેક ચૂકાઈ પણ જવાશે, દ્રષ્ટાભાવે જોવાનું ભળી જવાશે. જેવું ખ્યાલમાં આવે પાછા વળી જઈએ ને દ્રષ્ટાભાવ કેળવીએ. આ રીતે અભ્યાસ નિયમિત રીતે કરવામાં આવે તે કાળ થાય છે. જેમને આવું ભાઈઓ, ખાસ કરીને ભાઈઓને તો વેલકમ. સવારના 4:45 થી 5:30 પોણું કલાક એમાં વર્ધમાન સપ્તસ્તવનો પાઠ પણ આવી જાય છેલ્લે. પછી બપોરે 11:15 થી 11:15 અડધો કલાક રાઈટ, 11:15 થી 11:15 અને છેલ્લે વળી પંચસૂત્રનું પહેલું સૂત્ર પણ બોલવામાં આવશે અને એ પંચસૂત્રના પહેલા સૂત્રનું ઉપરની પ્રવચનમાળા આ ચતુર્માસ પ્રવેશ થશે કે બીજા જ દિવસથી એ પંચસૂત્રના પહેલા સૂત્ર ઉપરની વ્યાખ્યાનમાળા જે પણ 15-20 દિવસ ચાલશે અને પછી આપણે ચાતુર્માસના જે પણ વિષયો લેવાના હશે, અધ્યાત્મ સાર અને લલિત વિસ્તરા નમોત્થોણમ સૂત્ર ઉપરની ટીકાને આધારે એનું વિવેચન હશે. અરિહંત પરમાત્માના કેવા અદ્ભુત વિશેષણો નમોત્થોણમાં મુકાયા છે અને હરિભદ્ર સૂર્ય આચાર્ય ભગવંતે કેવું અદ્ભુત વિવેચન કર્યું છે. એ આધુનિક શૈલીમાં આપણે એનો વિચાર કરીશું. તો હા, અને સાંજે પણ વળી પાછા 6 થી 6:30 આ રીતે 3 ટાઈમ જેમને પણ આવવું હોય ભાઈઓને ખાસ કરીને વેલકમ. બરાબર, પણ સમય બરાબર એમ નહીં. વ્યાખ્યાનમાં તો તમે 5, 10, 15 મિનિટ 20 મિનિટ મોડા આવો ચાલે, પણ ચાલવું તો ન જોઈએ એકચ્યુઅલી તો, પણ આજકાલ ગમે એટલું કહેવામાં આવે પણ કેટલાક સ્વીકારતા હશે અને પણ ત્યાં તો રાઈટનું ફિક્સ ટાઈમ બિલકુલ. મોડા પડો તો એટલું બધી ચૂકાઈ જવાય.
બરોબર સાંભળો છો ને ભાઈઓ, પાછળ સંભળાય છે બરાબર? હા, આવો અહીંયા તો તમે નવરા હો, બરોબર ને? મુંબઈમાં દોડધામ હોય બધી, અહીંયા તો ફ્રી છો. તો પછી યાર છાપામાં ને પત્રિકામાં વાંચવામાં ને રાજકારણના સમાચાર જોવામાં ને એમાં ટાઈમ બગાડો એના કરતાં વેલકમ. કેવા ભગવાન પણ આકર્ષક ભવ્ય છે, આમ જાણે આમ આંખ બંધ કરવાનું પણ મન ન થાય એમ ટીકી ટીકીને જોવાનું મન થઈ જાય. અદ્ભુત પરમાત્માનું મનોહર મુખારવિંદ છે. બીજા આપણને છબીઓ ઘણી બધી છે. તો શું વાત ચાલે છે આપણી? બાપા પહેલાં અડાલજના ભગવાન સામે અનિમેષ દ્રષ્ટિથી આમ દર્શન કરી રહ્યા છે. બસ આટલી સહજતાથી જેને સમાધિ મરણ કહીએ, પંડિત મરણ કહીએ કે ઈચ્છા મૃત્યુ કહીએ, એ પ્રમાણે કોઈ બીમારીની કોઈ તકલીફ નહીં, સહજપણે બસ આ રીતે અમને વિદાય લીધી. અને આખી જિંદગીમાં ક્યારેય પણ ડૉક્ટરની ગોળી કે ઇન્જેક્શન એમને લેવું પડ્યો નથી. બરાબર? માથાનો દુખાવો, પેટનો દુખાવો કે તાવ વગેરે કેવું હોય કે મને કાંઈ ખબર નથી. થોડા જ વર્ષો પૂર્વેનું સત્ય દૃષ્ટાંત, અને એના સાક્ષી રૂપે આચાર્ય ભગવાન કયા આપણા જગવલ્લભ સુરી, એમના મોઢેથી મેં આ દૃષ્ટાંત સાંભળ્યું. અને બહુરત્ના સુંદરા પુસ્તકના પહેલા વિભાગમાં આ દૃષ્ટાંત છાપેલું પણ છે. બરાબર? એટલે સાક્ષી પણ હયાત છે, અત્યારે વિદ્યમાન છે જગવલ્લભ સુરી આચાર્ય ભગવાન. તો કહેવાનો મતલબ, જો આપણે આ રીતે ખાવા પીવામાં ભલે બધા જણા એટલો કંટ્રોલ ન રાખી શકે. ચતુર્માસમાં મારી ભાવના છે 9 પરની કોળીઓ, 5 કોળી સળંગ, 40-45 દિવસ એકાસણા, 9 દ્રવ્યો, 9 આંકડો. પહેલાં તો વિચારતો 5 દ્રવ્ય વિચાર્યા હતા, તો પછી વળી મને કોઈ કે કહ્યું મારા 5 દ્રવ્ય આ લોકોને ઓછા ભારે લાગશે, થોડું વધારે રાખો કન્સેશન. એટલે 9 દ્રવ્ય વિચાર્યા છે. 9 પદની ઓળીઓ, 45થી 5 ઓળી સળંગ એકાસણાથી ચાલશે. હા, તો એને માટે પણ તૈયાર રહેજો બધા. હા, તો આ રીતે જો જીવ ભગવાનની આજ્ઞા મુજબ ખાવા પીવામાં, તે સિવાયની પણ રહેણી કરણીમાં, 5 ઇન્દ્રિયના વિષયોના ભોગવટામાં યથાયોગ્ય કંટ્રોલ ને સંયમ રાખે, બ્રહ્મચર્યનું યથાશક્તિ સારી રીતે પાલન કરવા પ્રયત્ન કરે અને પરમાત્માની વિશિષ્ટ રીતે ભક્તિ નિયમિતપણે કરતો રહે, તો એને પ્રાય જલ બીમાર પડવાનો વારો આવે નહીં. અને કદાચ કર્મ સંજોગે કોઈ આવી બીમારી તો પણ બહુ દવાઓ લેવી ન પડે. ખાવા પીવામાં ઉપવાસ કંટ્રોલ કરી નાખે, એકબીજા દિવસે ઉપવાસ કરી નાખો. તાવ આવ્યો છે, ડૉક્ટર પાસે જાઓ, ગોળીઓ આ લે, ને પછી ડૉક્ટર પણ કહે છે આ ગરમ છે ગોળી છે માટે ખાવાનું ભેગું ચાલુ રાખજો, ને આપણને ગમતું હોય ખાવાનું. એવું ન થવું જોઈએ. ઉપવાસ કરી નાખો. તમારે ઘરે મહેમાન આવ્યો હોય અને ખાવાની પૂછા ન કરો, મહેમાન કેટલું ટકશે તમારે? આવશે બીજી વાર? નહીં આવે. બીમાર કદાચ પડાય કર્મ સંજોગે, પણ જો ઉપવાસ કરી નાખવામાં આવે તો વગર દવાએ એ ભાગી જાય. તાવ હોય અને એ વખતે અનાજનો દાણો એ પણ ઝેર બરોબર કહ્યું છે એને. જ્વરસ્ય લંઘનમ શ્રેય. જ્વર એટલે તાવ આવ્યો હોય તો લાંગણ એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. લાંગણ કહો, ઉપવાસ આપણે કરીએ, બેસ્ટ ઉપાય. ઉરલી, કાંચન વગેરેમાં જ્યાં જ્યાં નેચરોપથીના છે કેન્દ્રો, ત્યાં મોટે ભાગે શરૂઆત, કોઈ પણ જ્યાં શરૂઆતમાં લગભગ અઠવાડિયું અને લાંગણ્યું, શુદ્ધ ઉપવાસ ન હોય ભલે, એમાં લીંબુનું પાણી કે એવું આપતા હોય, પણ બાકી અનાજ ઉગી તો બિલકુલ નહીં. તો બીજા આપણા અનેક ઉદાહરણો છે ભૂતકાળના. હવે આપણે થોડો શૃંગાર કરી લઈએ કે આ તો થઈ દ્રવ્ય રોગોની વાત, બરાબર? અને એ રોગ જરાક થાય કહીને તરત ડૉક્ટર પાસે આપણે દોડી જઈએ, મને મોટે ભાગે એને ઉપચાર કરવા લાગી જઈએ. હા, પહેલું સુખ તે જાતે નર્યા, અને બીજો સુખ છે શરીરમ ખલુ આ ધર્મ સાધનમ, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મની સાધના આરાધના સારી રીતે કરી હોય એને માટે શરીર એ તો પહેલું મહત્ત્વનું સાધન છે. એટલે એને નિરોગી તો રાખવું જોઈએ. ભાઈ, નિરોગી રાખવા માટે કોઈ ભસ્મો રસાયણો ખાવાની કોઈ જરૂર નથી. કોઈ ઓલા ઘાસ ઉપર સવારના પરમાં મોર્નિંગ વોક કરવાની, લોન ઉપર ચાલવાની જરૂર નથી. એને બદલે ભગવાનને પ્રદક્ષિણાઓ આપો ને ભાઈ, 108 આપો, 51 આપો, સાધુના 27 પ્રદક્ષિણા આપો. દરેક પ્રદક્ષિણા વખતે એક ખમાસણો આપો, એટલે ઓટોમેટિક થઈ જાય. તમારે જીમમાં ક્યાંય જવાની જરૂર નહીં, જોગિંગ વોકિંગ કશું કરવાની જરૂર નહીં. હા, આત્માનું કામ થાય અને સાથે શરીરનું ભેગું કામ થઈ જાય. એક પંથને 2 કાજ થઈ જાય. ઓલામાં તો ઘાસની વિરાધના કરો, પૂર્વજન્મમાં જીવોની વિરાધના કરી એટલે શરીર બીમાર પડી રહ્યું છે, અને વળી પાછું નવી વિરાધના કરવી. ઘાસમાં તો કેટલા મૂળમાં 3 જીવો કેટલા હોય, તને એમાં ઉપર ચાલુ હોય એટલે કેટલા જીવોનું કચરગાણ વળે. એને બદલે આવા સાત્વિક ઉપાયો કરો તો શરીર અને આત્મા બંનેનું આરોગ્ય સારી રીતે જળવાઈ શકે. તો હકીકતમાં તો
શારીરિક બીમારી કરતાં પણ વધુ ચિંતા કઈ કરવાની છે બોલો? આ દ્રવ્ય રોગો કરતાં ભાવ રોગ જેને કહી શકાય. ભાવ રોગ કયા ભાઈ? ટૂંકમિતિ ભવ પ્રપંચા મહાકથા, એની શરૂઆતમાં આપણી આત્મકથા છે દરેકની. તો એમાં જીવને દ્રમક એટલે ભિખારીની ઉપમા આપી છે. નિષ્પુણ્યક, નામ શું એનું? નિષ્પુણ્યક, પુણ્ય વગર રહીતનો ભિખારી, વિષયોની ભોગની ભીખ માગી રહ્યો છે આ જીવ, એટલે નિષ્પુણ્યક ભિખારી. બહુ અદ્ભુત આબેહૂબ વર્ણન કર્યું છે. એમાં એના શરીરે કેટલા બધા રોગો લાગુ પડ્યા છે એની વાત પણ કરી. અને ઉન્માદ, સનેપાત થયો છે. વાત, પિત્ત અને કફ ત્રણેય જ્યારે વિષમ થઈ જાય ને ત્યારે સનેપા, ગાંડ પણ જેવું કહી શકાય, વિક્ષિપ્ત મન થઈ જાય. તો કયો સનેપાત કે આ ઉન્માદ? તો કે મોહરૂપી, મોહરૂપી ઉન્માદ એને લાગુ પડ્યો છે, જેને કારણે ચિત્ત ભ્રમ એવો થઈ જાય કે કોઈને ઓળખી પણ ન શકે ને કશું ગતાગમ ન પડે. તો એવી રીતે આ મહામોહને કારણે બીજાને ઓળખવાની તો વાત દૂર રહી, આ જીવ પોતે પોતાને ઓળખી શકતો નથી. બરોબર ને? તમે કહો છો મારે અમને તો બરાબર છે, પોતાની જાતે બરાબર ઓળખીએ છીએ. જો હમણાં એને પૂછવામાં આવ્યું, બેટા તારું નામ શું? તો એ શું કહેશે? મારું નામ તો ખુશ છે. બરોબર કે નહીં? પણ આ તો નામ તારું છે ભાઈ, તારું નામ નથી. આ તારા પડોશીનું નામ છે. Do you understand? Who is your neighbor? This body is your neighbor, not you. You are, who are you? I am a pure SOUL, soul, એટલે આત્મા. બરાબર? વાહ, વેરી ગુડ. હું આત્મા છું, હું શરીર નથી. પણ આપણે અત્યારે ગમે એટલું બધું સાંભળીએ બધું ભૂલી જઈએ છીએ. બહાર નીકળીએ એટલે અને શરીર એ જ આપણી જાત હોય એ રીતે જ આપણે મોટે ભાગે વર્તીએ છીએ. કોઈ વ્યક્તિ સામે મળ્યો, શરીર કદાચ થોડું સુકાયેલું હોય, શું વાત છે આજકાલ તમે બહુ સુકાઈ ગયા છો, તમે બહુ સુકાઈ ગયા છો, તમે એટલે આપણે શરીરને જ સંબોધીને કહેતા હોઈએ શરીર સુકાયેલું. આત્મા સુકાય કોઈ દિવસ? આત્માનું વજન કેટલું? નિરંજન, નિરાકાર, એનો કોઈ વજન નથી, આકાર નથી. પણ અદ્ભુત ગુણો છે. અનંત કેવળ જ્ઞાન, અનંત કેવળ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ, આવા અનંત ગુણો મય આ આત્મા છે. તો દેખાતો નથી તો મનાય કે નહીં? ખુશ. આ વીજળીના તારમાં કરંટ દેખાય? કરંટ વીજળી ન દેખાય ને તો તાકાત કેટલી બધી લાઇટો ને પંખાઓ ને બધું ફટાફટ ચાલુ થઈ જાય ને. જેટલી વસ્તુ સૂક્ષ્મ એટલી તાકાત વધારે હોય. તો આત્મા તો અરૂપી છે, શક્તિ એમાં અનંત છે, અનંત ગુણોનો ભંડાર છે. પણ અત્યારે આ જીવ આ મહામોહરૂપી ઉન્માદ, સનેપાત લાગુ પડ્યો છે એટલે શરીરને જ પોતાની જાત માનીને વર્તે છે. પછી તાવથી શરીર ધકે છે. કયો તાવ? તો કે રાગરૂપી તાવ. હા, રાગને તાવની ઉપમા આપી. એમાં સંતાપ થાય ચિત્તમાં, જેના ઉપર રાગ હોય વ્યક્તિ કે પદાર્થ ઉપર ન મળે એટલે મનમાં આકુળ વ્યાકુળતા અને સંતાપ થાય. બરોબર? ટેમ્પરેચર વધી જાય મગજનું પણ ક્યારેક રાગના કારણે. એટલે રાગને તાવની ભયંકર તાવ, ઝેરી મલેરિયા, ફાલ્સીફોરમ શું કહેવાય, એની ઉપમા આપી. ટાઇફોઇડ જેવો તાવ જે ઘણો તે આજકાલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, એના કરતાં ભયંકર છે આ રાગરૂપી આ તાવ. પછી એને સૂળ લાગુ પડે ભયંકર પેટમાં. એ સૂળ કયો? દ્વેષરૂપી સૂળ. જીવો ઉપર ડગલે પગલે દ્વેષ થાય, જળ ઉપર રાગ થાય. શરીર અને ઇન્દ્રિયોના વિષયો ઉપર જળ છે, એના ઉપર રાગ. અને મોટે ભાગે દ્વેષ કોના ઉપર થાય? જીવ ઉપર થાય. રસ્તે ચાલતા ઠેસ લાગે ધારો કે, તો જીવ શું વિચાર? લોકોએ કહેવાય છે જ્યાં ત્યાં વચમાં પથરા મૂકી દે છે. પોતે બરાબર ચાલ્યો નહીં, પ્રમાદ કર્યો એટલે ઠોકર વાગી, પોતાનો વાંક દેખાતો નથી. લોકો પથ્થર ઉપર પણ દ્વેષ નહીં, પણ લોકો ઉપર મોટે ભાગે લોકો કેવા છે કે જ્યાં ત્યાં પથરા વચમાં મૂકી દે છે. અનાદિકાળથી જળ ઉપર રાગ અને જીવ ઉપર દ્વેષરૂપી શૂળ એટલે લાગુ પડ્યો છે. પછી આ જીવને બહુ ખંજવાળ, ખરજવું મટે જ નહીં. આમ ઘણાને પગમાં એવું ખરજવું થાય, આમ જે છોડી નાખવાનું મન થાય ચપ્પુ વગેરેથી, એવું ભયંકર ખરજવું ઉપડે, ચડ ઉપડે. તો કઈ ચડ? ચડશે કે નહીં ભાઈ? શરીર ચડની વાત નથી, અંદરમાં ભાવ રોગ, ઈર્ષ્યા નહીં. ઈર્ષ્યાને આપણે બીજી રીતે કહીએ કામ, કાંચે ઇન્દ્રિયના વિષયો ભોગવવાની તીવ્ર ઈચ્છા, કામ. તો એને જ્ઞાનીઓએ આ ખરજવાની ઉપમા, સામાન્ય ચડની પણ ખરજવું એકદમ ભયંકર, એ જલ્દી મટે જ નહીં. તો એની ઉપમા આપી છે. જેવી રીતે ખરજવું થયું હોય, જેમ 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 ખંજવાળતો જાય તેમ તેમ રોગ વધુ વકરતો જાય, મટે નહીં. ક્ષણવાર કદાચ મજા આવે, પછી તો ભયંકર બળતરા થાય અને રોગ વકરતો જાય. એવી રીતે જેમ જેમ વિષયો જીવ ભોગવતો જાય તેમ તેમ એની ઈચ્છા વધુ ને વધુ વકરતી જાય. ક્ષણવાર માટે કદાચ લાગે મજા, પછી તો અનેક ગણી ચડ વધતી જાય. એટલે એને ખરજવાની ઉપમા આપવામાં આવી છે.
પછી કોઢ રોગ લાગુ પડ્યો જીવને, કોઢ રોગ. તો એને દીનતા અને કોઢ રોગ સાથે, કોઢ થયો હોય આખા શરીરે, રસી ઝરતી હોય, ખાલી સફેદ ડાઘ નહીં, રસી પણ ઝરતી હોય, માખીઓ બણબણતી હોય, ક્યાંય જીવને ચેન ન પડે, એકદમ આકુળ વ્યાકુળ થઈ જાય. એમ અનેક કારણે જીવ દીન બને છે, રાંકડો બને છે, શારીરિક બીમારી, જરા કંઈ તકલીફ આવે જીવનમાં એટલે જીવ એકદમ ડિપ્રેશનમાં લગભગ ચાલ્યો જાય, દીનહીન હતાશ થઈ જાય, કંઈ સૂઝે નહીં. એટલે દીનતાને અહીંયા આપણે કોઢ રોગની ઉપમા આપી છે. એટલે એને આંખમાં જામર થયો છે, એક નિષ્પુણ્ય ભિખારીને, તમને નહીં કે આપણે છીએ નિષ્પુણ્ય ભિખારી. બોલો, આંખ તો બરાબર છે ને ભાઈ? જો ઘણાની ચશ્મા દેખાતા નથી, બરાબર ખુલ્લી આંખે હોઈ શકે છે. તો કયો નેત્ર રોગ લાગુ પડ્યો છે? અજ્ઞાન. આંખમાં જામર કે કંઈ મોતીબીન જોરદાર હોય તો પછી સરખું દેખાય નહીં, તો અજ્ઞાન રૂપી આ નેત્ર યોગ લાગુ પડ્યો. આવા તો અનેક આ તો થોડાક ઘણા સેમ્પલ, બાકી તો જેટલા રોગ કહીએ તો બધા ઓછા છે. એટલા બધા ભાવ રોગોથી આ જીવ ઘેરાયેલો છે અનાદિકાળથી. પણ એનો ઉપાય કરવું સૂઝે છે? એ રોગ સમજાય છે, ખટકે છે? સમજાતા જ નથી. ખટકવાની વાત ને ઉપાય કરવાની વાત તો પછી દૂર રહી ગઈ. આ બધા જે રોગો છે, દ્રવ્ય રોગો છે શરીરના, શરીરના ભાવ રોગો બધા હમણાં ઘણા આવ્યા, તે એનું પણ મૂળ એક જ છે. કયું મૂળ છે ખબર છે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આ એક ગાથામાં તો કેટલું બધું કહી દીધું છે. બધા શાસ્ત્રોનો નિચોડ આવી ગયો. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. મોટા મોટો રોગ હોય આત્મભ્રાંતિ, પોતાની જાત વિશેની ભ્રમણા, શરીરને પોતાની જાત માની, એને અપાયેલું નામ ટેમ્પરરી વ્યવહારમાં એને પોતાનું નામ માની લીધું, અને એ નામ બોલીને કોઈ જરા ઘસાતું બોલે એટલે જીવને એમ લાગે, અપમાન જેવું લાગે, મને મારા માટે આવું કેમ બોલ્યો, અને જીવ બદલો લેવાની વિચારણા કરવા લાગી જાય. એટલે એ શરીરમાં જે આત્મતાની બુદ્ધિ, ગેરસમજણ, આ મોટામાં મોટી ભ્રાંતિ, અને એ જ સર્વ રોગોનું મૂળ છે. હવે મટે કેમ આ રોગ? મટાડવું છે, સમજાય છે રોગ પહેલાં તો? હા, 24 કલાકમાં આત્મા કેટલી વાર યાદ આવે? હું આત્મા છું, શરીર નથી. આવું યાદ એકાદ વાર પણ આવે કે ખરું? ઊંઘમાં, સ્વપ્નમાં કે જાગતા પણ આવે? ઉપાસમાં, ડેરાશ્રમ હોય એટલી વાર તો આવે કે નહીં? તે વખતે પણ નહીં, ગતાનું ગતિક રીતે બધું કરી આવીએ છીએ. હા, આત્માના લક્ષ્ય વિના કરાતી કોઈ પણ ગમે ઊંચી ધર્મ આરાધના હશે, પુણ્ય બંધાવશે, કદાચ દેવલોકમાં લઈ જશે, પછી પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, તેની પંચેન્દ્રિય વગેરે દુર્ગતિઓ મોઢું ફાડીને બેઠી હશે. એટલે દેવો પણ બહુ ઈચ્છનીય નથી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ધન્વંતરી વૈદ્યરાજ કોઈ હોય ક્વોલિફાઈડ એકદમ, દેવતાઓના પણ વૈદ્ય કહેવાય ધન્વંતરી. એ કોણ છે? સદગુરુ વૈદ્ય સુજાણ. સુજાણ સારા જાણકાર, સારા જ્ઞાની, આત્માને જાણનાર, ઓળખનારા, અનુભવનારા એવા સદગુરુ. ખાલી ગુરુને કહ્યું સદગુરુ. સત એટલે આત્મા, સત એટલે ત્રિકાલા બાધિત, ભૂતકાળમાં હતો, હમણાં છે ને ભવિષ્યમાં પણ કાયમ રહેવાનો છે, જેનો કોઈ ઉત્પત્તિ નથી, જેનો ક્યારેય નાશ નથી. એ સત એટલે આત્મા, અને એનો જેણે અનુભવ કર્યો હોય એ કહેવાય સદગુરુ. અને એને વૈદ્યરાજની ઉપમા આપી કે જે આપણા અનાદિકાળના આત્મભ્રાંતિના રોગને દૂર કરાવી શકે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. ડૉક્ટર કે વૈદ્ય દવા સારામાં સારી ભલે આપે, પણ સાથે વૈદ્યો મોટે ભાગે આજે ચરી પાડવાનું કે આ તીખું, તળેલું, ખાટું વગેરે નહીં ખાતા, અને જો જીવે ખાય તો પછી મટે નહીં, રાત વધી પણ જાય. એટલે પથ્ય પાલન કરવું જોઈએ. તો ધર્મ આરાધનાઓ જે કંઈ આપણે કરીએ છીએ નાની મોટી, એ સમજો દવાના સ્થાને વિચારીએ ને અત્યારે ઘણીવાર, પણ પથ્ય પાલન શું છે? ગુરુનું આજ્ઞાપૂર્વક કરવું જોઈએ. બરાબર? પોતાની મતિ કલ્પનાથી સ્વચ્છંદ પડે તો જીવે ભૂતકાળમાં અનંત કર્યું, અનંતવાર શ્રાવકના વ્રતોને, ચારિત્ર મહાવ્રતો પણ પાડ્યા, છતાં કેમ ઠેકાણું પડ્યું નહીં? અનાદિકાલીન સ્વચ્છંદપણે વર્તવાની કુટેવ જીવની ગઈ નહીં, એટલે ઠેકાણું પડ્યું નહીં. બરાબર? તો ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. પણ દવા કઈ એ તો કહો. હા, સદગુરુ કઈ દવા બતાવશે? ઔષધ વિચાર ધ્યાન. રામબાણ દવા બે બતાવી. ઔષધ વિચાર, વિચાર એટલે આપણે આડાવાળા વિચાર, એ વિચારને સમ્યક ચિંતન, ભગવાનના વચનો એની ઉપર સમ્યક પ્રકારે શાંત ચિત્તે ચિંતન મનન કરવું. ભગવાને કહ્યું છે તું શરીર નથી, આત્મા છે, તો કઈ રીતે ઘટી શકે? બુદ્ધિથી ચિંતન કરીને પણ મગજમાં બરાબર સ્થિર કરે. હા,
અને મારું મૂળ સ્વરૂપ કેવું છે, અત્યારે સ્વરૂપ કેવું, આવું કેવું થઈ ગયું છે, શેના કારણે થયું છે, હવે કેમ મટે, વગેરે વગેરે સમ્યક ચિંતન કરે. ઔષધ વિચાર અને પછી ધ્યાન. વિચાર પછી ધ્યાન. ધ્યાન એટલે હકીકતમાં નિર્વિચાર બનવું. ધ્યાન શરૂઆતમાં ભલે આપણે કોન્સન્ટ્રેશનને મોટે ભાગે આજે ધ્યાન ગણવામાં આવે. ચિત્તવૃત્તિને એકાગ્ર કરીએ એક ઠેકાણે તો એને એકાગ્રતા કહેવાય. ઉપયોગી છે, પણ ધ્યાન જેને મેડિટેશન કહેવામાં આવે એ એના કરતાં અલગ છે અને એ ઊંચી સ્થિતિ છે. એકાગ્રતા પણ સારી વાત છે, પણ ધ્યાન, ખરેખરું ધ્યાન, હા, એ તો નિર્વિકલ્પ અને નિર્વિચાર જેવી સ્થિતિ હોય. કશું જ કરવાનું ન હોય. ડુ નથિંગ એટ ઓલ. કાંઈ જ ન કરો, માત્ર શાંત બેસીને અંદરમાં જોયા કરો. પોતાની જાતને, પોતાના ઉપયોગને, પોતાના ચિત્તને જોયા કરો. માત્ર જોવું ને જાણવું એ તો આત્માના મુખ્ય ગુણો છે. દર્શન ને જ્ઞાન તો બહારનું તો ઘણું બધું જોવું. અનંત ભૂતકાળમાં 14 રાજલોકમાં કોઈ સ્થળ બાકી નથી રાખ્યું કે ન ગયા હોઈએ. એક જ સ્થાન એવું છે કે જ્યાં નથી ગયા. કયું સ્થાન છે? અંદરમાં, પોતાની જાતમાં, અંદરમાં નથી ગયા. બાકી બહાર તો એક ઠેકાણે અનંત વાર જઈ આવ્યા. સોયની અણી જેટલી કોઈ જગ્યા આપણે બાકી રાખી નથી. તો ધ્યાન એટલે ડુ નથિંગ, કાંઈ જ ન કરવું. ધ્યાનમ નિર્વિષયમ મનઃ. સંસ્કૃતમાં કહ્યું ધ્યાન એટલે શું? મનની સ્થિતિ કેવી? વિષય વગરની, કોઈ વિચાર વિકલ્પ ન હોય, બિલકુલ શાંત. જ્ઞાતા દ્રષ્ટા, જોવું ને જાણવું અંદરમાં પોતાની સ્થિતિને, બળવું નહીં એમાં. વિકલ્પ આવે ભરી ન જવું, તટસ્થ રહીને જોવું માત્ર, તો ઓટોમેટિક વિકલ્પ શાંત થતા જશે, ઓછા થતા જશે. અને એમ કરતાં નિયમિતપણે જો અભ્યાસ ચાલુ હોય, 3 ટાઈમ કરો, 2 ટાઈમ કરો, 1 ટાઈમ કરો, જ્યારે જ્યારે મોકો મળ્યો 5 મિનિટ ટાઈમ ચાલો બેસી જઈએ. આમ આંખ જોઈ, આમ કોણ આવ્યું, કોણ બેઠું, અને એમ જોવા કરતાં બસ આંખ બંધ કરીને બેસી જઈએ. તો આ રીતે નિયમિત અભ્યાસ કરે રુચિપૂર્વક જીવ, તો આ ઓચિંતો ગમે ત્યારે સમય આવી શકે. ભૂતકાળમાં જો સાધના કરીને આવ્યો હોય તો ઘણાને નાની ઉંમરમાં પણ થઈ શકે. નહીં તો જાગ્યા ત્યાંથી સવાર. અત્યારથી શરૂઆત કરીશું, ભલે ધારો કે આ ભાવમાં એવું ઊંડું ધ્યાન ન પણ લાગ્યું, આત્માનો અનુભવ સુધી ન પહોંચી શક્યા, પણ છતાં નિયમિત અભ્યાસ કરતા હોઈશું ને, એના એ સંસ્કારો બીજા ભાવમાં નાની ઉંમરમાં આપણને ધ્યાનની રુચિ જગાડશે. તો અનેક દાખલાઓ અમે જોયા, સાંભળ્યા છે કે 2.5, 3, 4 વર્ષની ઉંમરથી ધ્યાનમાં બેસતા હતા અને મોટા થયા પછી તો ખૂબ કલાકો સુધી, હા, સવારથી સાંજ સુધી ધ્યાનમાં બેઠા હોય, ખાવા પીવાનું ભૂલાઈ જાય. આવી સ્થિતિવાળા સાધકો પણ આ કાળમાં વિદ્યમાન છે. 14 વર્ષ મૌન રહ્યા હોય, કોઈનું મોઢું જોવાનું નહીં, કોઈનું મોઢું બધાવું, માતા પિતાને પણ નહીં, એક જ રૂમમાં પેક, બધી વ્યવસ્થા અંદર હોય, બાથરૂમ વગેરેની, અને એક નાનકડી બારી જેવું હોય, એમાંથી થાળી મૂકી દેવામાં આવે, દૂધ ને ફ્રૂટ, ઘણી વાર સવારથી મૂકેલા દૂધ ફ્રૂટ એમને એમ સાંજ સુધી પડ્યા હોય. એવા ધ્યાનમાં ઊંડા ગરકાવ થઈ ગયા હોય. આવા સાધકો આ કાળમાં પણ છે. 4 મહિના ઈડર કે બાબુની ગુફાઓમાં એકાંતમાં રહી મૌનપૂર્વક, રાત્રે તો શિલાની ઉપર બેઠા હોય બહાર, અને વાઘ, ચિત્તા વગેરે પણ પસાર થાય તો પણ જરાય ભય ન લાગે. આવા સાધકો આ કાળમાં પણ વિદ્યમાન છે જ. એટલે પણ એ દશા કંઈ તરત જલ્દી નથી આવતી. એને માટે કેટલા ભવોની સાધનાની લિંક ચાલતી હોય, પણ ક્યારેક તો શરૂઆત કરવી પડશે નહીં આપણને. આ ભાવમાં શરૂઆત કરીએ, ભલે ઉંમર મોટી થઈ ગઈ હોય એટલે થોડુંક ફરક પડે. નાની ઉંમરમાં જો આ રસ લાગી જાય તો જલ્દી કામ થઈ જાય, પણ છતાં વાંધો નહીં. અત્યારે વિટા તાણીશું તો બીજા ભાવમાં નાની ઉંમરથી આપણને એવા સંજોગ મળે, એવું વાતાવરણ મળશે, એવા કોઈ સાધકનો ભેટો થઈ જશે અને આપણને પણ આ ધ્યાનમાં અભિરુચિ જાગશે. અને એના કારણે નાની ઉંમરમાં આપણે આત્માના અનુભવ સુધી ચોક્કસ પહોંચી શકીશું. બરાબર? તો કરશું શરૂઆત હવેથી નિયમિત રીતે. બરાબર? વેલકમ. 3 ટાઈમ તમને આપેલા છે. હા, તો આ રીતે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. સમય થઈ રહ્યો છે, તો અત્યારે આજે આ ગાથાનો અહીંયા જ આપણે ઉપસંહાર કરી લઈએ છીએ. અને આજે એક સરસ મજાની સજ્જાય, રોજ અલગ અલગ સજ્જાય, વ્યાખ્યાનની અંતે જે ગૌણીઓ બહેનો બોલે ને, એમાં તો મહારાજના વખાણ કરે. એના કરતાં પ્રેરણાદાયક, બોધદાયક, ક્યારેક ક્રોધની, ક્યારેક માનની સજ્જાય, ક્યારેક એ બધી અલગ અલગ સજ્જાયો, હંસલો, પ્રભુ ભજનનો આળસુ વગેરે. આજે આપણે આપ સ્વભાવમાં અબ્દુલ સદા મગનમાં રહેના એ પણ આવી ગઈ છે આગળ. આજે કાયા અને ચેતનનો સંવાદ. કાયા એટલે શરીર, ચેતન એટલે આત્મા, એ બંને વચ્ચેનો સંવાદ. પહેલાં કાયા ચેતનને ફરિયાદ કરશે, અવલંબા આપશે, ઠપકો આપશે કાયા, કે તે તો મને ખુવાર કરી નાખી, બરબાદ કરી નાખી, તારા ભરોસે હું રહ્યો ને. અને પછી છેલ્લે ચેતન રોકડો જવાબ નહીં,
પહેલાં ચેતન કાયાને ફરિયાદ કરશે, આત્મા કાયા અને શરીરને ફરિયાદ કરશે કે તે મેં તને કેટલા લાડ લડાવ્યા તો મને દગો દીધો વગેરે વગેરે. 10-12 ગાથા એની છે. અને પછી 8 ગાથા જવાબ આપે ચેતન, અરે ઘોડા હું શું કરું હવે, તે બાંધ્યા છે તે તું ભોગ વગેરે વગેરે જવાબ આપશે. 20 ગાથા છે. જરાક સમય થોડો લાગશે 10 મિનિટ, તો જરાક કોશિશ કરજો જીલાવવા માટે ફાવે તો. કામણ ગારી કાયા નારી તે કરી મારી ખુવારી. કામણ ગારી ખુવારી ગયો નર ભવ હારી રે ઓ કૃતજ્ઞ કાયા. ગયો નર ભવ હારી રે ઓ કૃતજ્ઞ એટલે કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય અને છતાં આપણે ઉપકારને ભૂલીને એના ઉપર અપકાર કરીએ સ્વાર્થના કારણે, તો એ કૃતજ્ઞ કહેવાય. મોટો દોષ છે. તો કાયાને કહે છે, ચેતન કહે છે તે તું કેવી કૃતજ્ઞ નીવડી. કેમ? રાત દિવસ પાડી પોસી, માલ ભર્યો ઠાંસી ઠાંસી, અંતે મારી કરી હાંસી રે. અંતે મારી કરી હાંસી રે ઓ કૃતજ્ઞ કાયા. મલીડા ઉડાવી ખાધા, મલીડા લગારે ન લીધી બાધા, તોય તારા તૂટ્યા સાંધા રે. તોય ઓ કૃતજ્ઞ કાયા. ઓ કૃતજ્ઞ કાયા દરેકમાં આવશે, તમે બોલજો. પછી સારું સારું ખાવું પીવું, સારું સારું ખાવું પીવું, પથારી પાથરી સૂવું, પથારી પાથરી સૂવું, નિરંતર નવું ધોવું રે ઓ કૃતજ્ઞ કાયા. નિરંતર નવું ધોવું રે ઓ કૃતજ્ઞ કાયા. વિલાસો કરાવ્યા ઘણા, વિલાસો શોભામાન રાખી મણા. ટાપી શોભામાન તારા માટે જીવો હણ્યા રે ઓ કૃતજ્ઞ કાયા. તારા માટે જીવો હણ્યા રે ઓ કૃતજ્ઞ કાયા. ડૉક્ટરે કહ્યું એ લોહી જાડી થાય છે, તમે રોજ લસણની કઢી કંદમૂળ લેવી પડશે. તો એ ડૉક્ટર કહે તો હતી, મારા સાહેબ કહે તો 17 વિકલ્પો આવે. તારામાં કેટલા જીવોનું કતરણ ઠાણ વાળ્યો મેં. બોળ પાણું મારું ધારી, બોળ પાણું મારું ધારી, ફજેતી કરાવી મારી, ફજેતી કરાવી મારી, અંતે તું નીકળી નઠારી રે ઓ કૃતજ્ઞ કાયા. અંતે તું નીકળી નઠારી રે ઓ કૃતજ્ઞ કાયા. રાત દિવસ કરી સેવા, રાત દિવસ કરી સેવા, ખવરાવ્યા મીઠા મેવા, ખવરાવ્યા મીઠા મેવા, કરાવ્યા ઠઠારા કેવા રે ઓ કૃતજ્ઞ કાયા. કરાવ્યા ઠઠારા કેવા રે ઓ કૃતજ્ઞ કાયા. પૂજારી હું થયો તારો, ધર્મ નવી દિલ ધાર્યો. પૂજારી હું થયો તારો, ધર્મ નહીં દિલ, બોજો પાપનો વધાર્યો રે ઓ કૃતજ્ઞ કાયા. બોજો પાપનો વધાર્યો રે ઓ કૃતજ્ઞ કાયા. તારી સાથે સંગ કીધો, તારી સાથે સંગ કીધો, દુર્ગતિનો પંથ લીધો, દુર્ગતિનો પંથ લીધો, છતાં તે તો ડગો દીધો રે ઓ કૃતજ્ઞ કાયા. છતાં તે તો ડગો દીધો રે ઓ કૃતજ્ઞ કાયા. બેસવા ન દીધી માખી, બેસવા ન દીધી
રોગથી બચાવી રાખી તેમાં તો કેવલી સાખી રે ઓ કૃતજ્ઞ કાયા તેમાં તો કેવલી સાખી રે ઓ કૃતજ્ઞ કાયા જે જે કીધું તે દીધું જે જે કીધું તે દીધું હોઠથી પડતું જ લીધું રાતના મન થઈ જાય 11-12 વાગે બટાટા વડા ખાવા જ રેંકી તો પટી જાય હોટલમાં કેન્ટીન ઉપર જીવ જે જે કીધું તે લીધું હોઠથી પડતું જ તરત લીધું તોય ન ઉતર્યું સીધું રે ઓ કૃતજ્ઞ કાયા તોય ન ઉતર્યું સીધું રે ઓ કૃતજ્ઞ કાયા ફટકો તે મોટો દીધો ફટકો તે મોટો દીધો દુખી દુખી મને કીધો દુખી દુખી મને કીધો સીધો નરકમાં લીધો રે ઓ કૃતજ્ઞ કાયા સીધો નરકમાં લીધો રે ઓ કૃતજ્ઞ કાયા હે કામણગારી કયા નારી તે કરી મારી ખુવારી કામણગારી કયા નારી તે કરી મારી ગયો નર ભવ હારી રે ઓ કૃતજ્ઞ કાયા ગયો નર ભવ હારી રે ઓ કૃતજ્ઞ કાયા એવું થાય છે નરભવ હારી ગયા ખરેખર આ જન્મમાં કરવા જેવું હતું આત્મ સાધના કંઈ કરી નહીં હવે તો બહુ ગઈને થોડી રહી પસ્તાવો થાય છે હવે કાયા જવાબ આપે છે ચેતનને કાયા કહે સુણ ભોળા કાયા કહે સુણ ભોળા ખાનારી હું આખા કોળા ખાનારી હું આખા કોળા ગગડાવું મોટા ઘોડા રે ઓ ચેતન ભોળા ગગડાવું મોટા ઘોડા રે ઓ ચેતન ભોળા મારે સંગે જે રાચ્યો મારે સંગે જે રાચ્યો તેને મારું હું તમાચો તેને મારું હું તમાચો તોય નહીં મૂકું માચો રે ઓ ચેતન ભોળા તોય નહીં મૂકું માચો રે ઓ ચેતન ભોળા અમારી છે જળ જાતિ અમારી છે જળ જાતિ નિસદી ન રહું ખાતી નિસદી ન રહું ખાતી તો જ રહું મડમાતી રે ઓ ચેતન ભોળા તો જ રહું મડમાતી રે ઓ ચેતન ભોળા સ્ત્રી અને પુરુષ વેદ સ્ત્રી અને પુરુષ વેદ મારો અને તારો ભેદ મારો અને તારો ભેદ કાયા એટલે સ્ત્રીલિંગ છે અને ચેતન શબ્દ પુલ્લિંગ છે આપણા બંને બધી ભેદ છે એમાં સાને દરે ખેડરે ઓ ચેતન ભોળા એમાં સાને દરે ખેડરે ઓ ચેતન ભોળા રોકડો જવાબ આપે છે બાંધ્યા જેવા તારે હાથે તે તો તારી છે સંગાથે બાંધ્યા જેવા હાથે તે તો તારી છે સંગાથે તેમાં નહીં મારે માથે રે ઓ ચેતન ભોળા તેમાં નહીં મારે માથે રે ઓ ચેતન ભોળા હવે કીટા આજથી તારું ને મારું અંતર છે ન્યારું ન્યારું આજથી તારું ને મારું અંતર છે ન્યારું તને નહીં દિલ ધારું રે ઓ ચેતન ભોળા તને નહીં દિલ ધારું રે ઓ ચેતન ભોળા ગોજારી કાયાની વાણી ગોજારી કાયાની વાણી સાંભળજો ભવી પ્રાણી સાંભળજો ભવી પ્રાણી તેનો તજો સંગ જાણી રે ઓ ચેતન ભોળા તેનો તજો સંગ જાણી રે
કાયાની માયાને તજો, કાયાની માયાને તજો, નીતિનો શૃંગાર સજો, નીતિનો શૃંગાર સજો. બીજો શણગાર ટાપટીપ કરવા કરતાં ન્યાય નીતિ પ્રામાણિકતામાં જીવન જીવવું આ સાચો આભૂષણો છે. નીતિનો શૃંગાર સજો. ઉડયતી પ્રભુ ભજો રે ઓ ચેતન ભોળા, ઉડયતી પ્રભુ ભજો રે ઓ ચેતન ભોળા. કામણગારી કાયા નારી તે કરી મારી ખુવારી, કામણગારી કાયા નારી તે કરી મારી ખુવારી. ગયો નર ભવ હારી રે ઓ કૃતજ્ઞ કાયા, ગયો નર ભવ હારી રે ઓ કૃતજ્ઞ કાયા. ઓમ શાંતિ શાંતિ.